ભરૂચથી સમાચાર દિલ્હી મુંબઈ હાઈવે પર અકસ્માતની ઘટના। બે કાર વચ્ચે અકસ્માતમાં બે લોકોના મોત થયા। કચ્છથી મુંબઈ તરફ પરિવાર જઈ રહ્યો હતો। આમોદના માતર ગામ નજીક અકસ્માત થયો। કાર ચાલકને ઝોકું આવી જતા અકસ્માતની ઘટના બની, જેમાં બે લોકો મોતને ભેટ્યા છે। અરવલ્લીના મોડાસામાં ખખડધજ રસ્તાઓને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર રસ્તા અંગે રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં ન આવતા આખરે સ્થાનિકોએ ચક્કાજામ કર્યું। રોષે ભરાયેલા રહીશોએ પાવન સિટી પાસે ચક્કાજામ કર્યો। મેઘરાજ ચોકડીથી 4 રસ્તા સુધીના રસ્તા પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું છે, જેથી વાહન ચાલકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। રસ્તાનું કામકાજ ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ સાથે વિરોધ કરાયો। અહીંથી હમણાં હું બાઇક લઈને નીકળ્યો, પણ ટ્રાફિક ફૂલ, રોજનું અહીં ફૂલ ટ્રાફિક થાય છે। રોજની અહીંયા 10 ગાડીઓ ઠોકાઈ છે વન વેના કારણે। 4 રસ્તાથી મેઘરજ રોડ રોજની 10 ગાડીઓ ઠોકાઈ છે। ત્યારે ચક્કાજામ લોકોએ કરેલો છે, મારાથી નીકળાતું નથી એટલે અહીં આવ્યો। ખરેખર આ કોક આવવાનું હોય તો 24 કલાકમાં રોડ બની જાય। ના રોડ બનાવે તમે કે 1 વર્ષ થઈ ગઈ, રોડ ખોદેલો પડ્યો છે। ત્યારે ગટર યોજના, આ યોજના તે યોજના કરીને ખોદ કરે છે, પણ કામ થતું નથી। નગરપાલિકામાં રજૂઆતો કરી, નગરપાલિકા એવું કહે છે કે અમારી જવાબદારીમાં આવતો નથી, આ રોડ R&Bમાં આવે છે। R&Bની અંદર ફોન કર્યા, રજૂઆતો કરી, બધું જ કર્યું, પણ R&B બી સાંભળવા તૈયાર નથી। કેટલાય સમયથી રોડનું સમસ્યા છે, રોડનું કામકાજ ચાલુ છે, પણ મંદ ગતિથી ચાલે છે। એ જ કામ કોઈ પાર્ટીને બીજા ના આપો તો અમે 10 દિવસમાં એ કામ કરવા તૈયાર છીએ। 10 દિવસનો રોડ તમને તૈયાર કરી નાખીએ। અત્યારે મશીનરીનો જમાનો થઈ ગયો છે, મશીનરી ઘણી બધી છે। એ લોકો મશીનો છે, પોતા ડમ્ફર છે, વધુ પ્રમાણમાં લગાવે, રાત્રે એનું ખોદકામ કરે અથવા તો દિવસે ખોદકામ કરે અને રાત્રે એનું પૂરણ કરતા જાય તો આ કામ ઝડપથી બને એવું છે। ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં કોઝવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। બોરખલથી પાંડવા ગામ સુધીના રસ્તા પર આવતા કોઝવે ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે। કુલ 9માંથી 6 કોઝવે જર્જરિત છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઝવેના સળિયા બહાર દેખાઈ રહ્યા છે, લોકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે। સ્થાનિકોએ વહેલી તકે કોઝવેનું સમારકામ કરવા તંત્ર પાસે માંગ કરી। ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ બોરખલ ગામથી પાંડવા ગામ સુધીનો રસ્તો પરના આવતા કોઝવે ઘણા વર્ષોથી ખરાબ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। બોરખલથી પાંડવા ગામ સુધીના રસ્તા પર 9 કોઝવે આવે છે, જેમાં 6 કોઝવેની પરિસ્થિતિ એટલી દયનીય થવા પામી છે કે વાહન ચાલકોની કમર તોડી નાખે છે। વહીવટી તંત્ર દ્વારા કોઝવેનું સમારકામ હાથ ધરવામાં આવે અને સ્થાનિક અંતરિયાળ વિસ્તારના નાગરિકોને સમસ્યામાંથી છુટકારો મળે તે જરૂરી બનવા પામ્યું છે। દિનકર બંગાળ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। સુરત પાલિકામાં પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન। સુરત સુધરાઈ સ્ટાફ મંડળે કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ઉગ્ર રજૂઆત કરી, સાથે જ અધિકારીઓની કેબિનની બહાર થાળી વેલણ વગાડ્યા। પડતર પ્રશ્નોને લઈ સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા ઉગ્ર વિરોધ કરાયો। કર્મચારીઓ માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી વિરોધ માટેના વિવિધ કાર્યક્રમો કરશે। રાજકોટના ધોરાજીમાં લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપ આપવા માંગ ઉઠી। ધોરાજી રેલવે સ્ટેશનથી અન્ય મોટા શહેરો કે રાજ્યોમાં જવા માટે એક પણ ટ્રેન નથી। લાંબા અંતરની મુસાફરી માટે લોકોને રાજકોટ જવું પડે છે, જેના કારણે અહીંના લોકોને બહાર આવવા જવામાં ભારે હાલાકી થઈ રહી છે। અહીં રેલવે સ્ટેશન પર 2 પ્લેટફોર્મ છે, જો કે ફૂટ ઓવરબ્રિજ ન હોવાથી મુસાફરો પાટા ઓળંગીને બીજા પ્લેટફોર્મ પર જવા મજબૂર છે। એમાં પણ વડીલોને ભારે મુશ્કેલી થાય છે, ત્યારે ફૂટ ઓવરબ્રિજ બનાવવા અને લાંબા અંતરની પેસેન્જર ટ્રેનની સુવિધા આપવાની સ્થાનિકોની માંગ છે। આજે આટલા ટ્રેક, આટલી સગવડતા, આટલી ઇલેક્ટ્રિશિયન કરેલું છે, જ્યાં એવે વખતે ટ્રેનોની ખરેખર ખૂબ જ જરૂરિયાત છે। એવે વખતે અહીંયા રેલવે સાંતાગાતી જેવું, જ્યાં ધોરાજીનું મહત્વ સ્થળ છે, સાંતાગાતી જેવી ટ્રેન કલકત્તા જતી હોય, આઉટ ઓફ રાજ્યની એક પણ ટ્રેન અહીંથી નથી, ત્યારે સાંતાગાતીનું સ્ટોપ ધોરાજીમાં આપવા ખાસ વિનંતી છે। કારણ કે એમાં 1, 2, 3 મિનિટનો ભલે સ્ટોપ આપે, પણ તેમ છતાં ધોરાજીની જનતાને એક સુવિધા મળે। અમે અહીંયા ધોરાજીથી ક્યાંય લાંબી ટ્રેન જવું હોય, હરદુવાર છે, દિલ્હી છે કે કોઈ બી જગ્યાએ જવું હોય તો અમને અહીંથી સગવડતા પૂરી મળતી નથી, એટલે અમારે ટ્રાવેલ્સમાં રાજકોટ લગન જવું પડે છે। તો અમને કોઈ સુવિધા મળે અને અહીંયા ટ્રેન રોકાય એવી સુવિધા કરી દઈએ।
આના કરતાં તો પેલા મીટર ગેજ હતી ત્યારે સારી હતી. દિવસની ધોરાજીથી 8 થી 10 ટ્રેનો નીકળતી, એને બદલે બ્રોડ ગેજ થયા પછી ખાલી 2 ટ્રેન, અને એ આ બુલેટ ટ્રેનના જમાનામાં શું કેવું. અહીંથી ધોરાજી પેસેન્જર એસોસિએશને વારંવાર રજૂઆત કરી છે પણ કાને અથડાતી નથી. એટલે મહેરબાની કરીને ફરીને વેસ્ટર્ન રેલવે મેનેજરને મારી વિનંતી છે કે નવી ટ્રેનો ચાલુ કરે. ધોરાજીને પ્લાસ્ટિક ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. કારખાનામાં અન્ય રાજ્યોમાંથી આવતા મજૂરો, ઉદ્યોગકારો અને વેપારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. સ્થાનિકો ધોરાજી સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોવાનો આરોપ મૂકી રહ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે સત્તાપક્ષ પર આરોપ મૂક્યા, જ્યારે ભાજપ નેતાએ પણ ટ્રેનનું સ્ટોપેજ આપવા માંગ કરી. આ મુદ્દે ફરીવાર સાંસદ ધારાસભ્યને રજૂઆત કરવાની તૈયારી દર્શાવી. ચૂંટણીઓ હોય ત્યારે જે રાજકીય પાર્ટીના સત્તાધીશો જે બેઠા છે એ વચનો આપતા હોય છે કે ધોરાજી શહેરને સ્ટોપ આપવામાં, રેલવેનો સ્ટોપ આપવામાં આવશે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ સાંસદે ધોરાજીને રેલવેનો સ્ટોપ આપવા માટે, લાંબા રૂટની જે ટ્રેનો હોય છે એનો સ્ટોપ આપવા માટે પ્રયત્ન કરેલ નથી. ધોરાજીમાં લાંબા અંતરની ટ્રેનની વ્યવસ્થા થાય અને લોકોને તેમના વેપાર ધંધા માટે ધોરાજીથી આગળના મોટા સેન્ટરમાં જવા માટે સુવિધા મળે તે માટે હું કાર્યશીલ છું. અને અમુ પણ જો ઝડપથી સુવિધા નહીં મળે તો અમે ફરીથી સંસદ સભ્ય, ધારાસભ્ય અને ઉપસચિવ રજૂઆત કરી અને ધોરાજીના લોકોને સારી સુવિધા ટ્રેન દ્વારા મળે તે માટે અમે પ્રયત્નશીલ છીએ. ધોરાજીમાં જ્યારે મીટર ગેજ લાઇન હતી ત્યારે 9 જેટલી ટ્રેનના સ્ટોપેજ હતા. હાલ બ્રોડગેજ હોવા છતાં લાંબા અંતરની ટ્રેનના સ્ટોપ ન આપીને ધોરાજીને અન્યાય થઈ રહ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ધોરાજીમાં અન્ય રાજ્યમાં જતી ટ્રેનનું સ્ટોપ ફાળવવામાં આવે તો વેપાર ઉદ્યોગને પણ ફાયદો થશે તેવી સ્થાનિકોની લાગણી છે. વડોદરાના માલસર ગામે દીપડાએ પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ. નર્મદા બ્રિજ પાસે છેલ્લા ફળિયા નજીક દીપડો ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. મોડી રાત્રે ત્રાટકેલા દીપડાએ પશુપાલકના ઘરની બહાર બાંધેલા 3 મહિનાના ભેંસના પાડાનું મારણ કરી શિકારની મિજબાની માણી. સ્થાનિક રહીશો અને પશુપાલકોએ વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. માલસર ગામમાં છેલ્લા ફળિયામાં બ્રિજ તળે ભેંસો બાંધીએ છીએ અને અહીંયા આગળ રાતે શિકાર કરી ગયો છે. એટલે સરકારશ્રીને કહેશું કે અમારે ત્યાં પિંજરું મૂકે અને એને પકડવામાં આવે. નવસારીના ચીખલીના રાનકુવામાં દેખાયો દીપડો. હળપતિવાસ નજીક દીપડાનું બચ્ચું દેખાયું. ઘરની છત પર દીપડાનું બચ્ચું દેખાયું. 2 દિવસ પહેલા દીપડાનો વિડીયો સામે આવ્યો હતો અને અત્યારે રાણકુવામાં ફરી એક વખત દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાનું બચ્ચું દેખાયું છે ઘરની છત પર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી. 21 નવેમ્બરથી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે અને ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે. ઠંડીની સાથે માવઠું થવાની પણ મોટી આગાહી કરી છે. નવેમ્બર ડિસેમ્બરમાં માવઠું થઈ શકે છે. સાથે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવવાના કારણે માર્ચ એપ્રિલમાં પણ માવઠાની શક્યતા છે. હજુ ઠંડી તારીખ 20, 21, 22, 23માં ઠંડી ભારે ઠંડી આવવાની શક્યતા રહેશે. જો કે ડિસેમ્બરની જેવી ઠંડી ન કહી શકાય, પણ આ ઠંડીથી સવારના ભાગમાં ઉત્તર ગુજરાતમાં લગભગ સાલ ઓઢવી પડે તેવી ઠંડી આવવાની શક્યતા રહેશે. એટલે જે ગરમીમાંથી લોકો રાહત નહોતા મેળવતા એ હવે સવારે ઠંડીનો વધારે અનુભવ થશે. ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડી આવવાની શક્યતા રહેશે. 7 ડિસેમ્બરે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને 28 ડિસેમ્બરે લગભગ ઠંડા પવનના કારણે ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે. 28 ડિસેમ્બરની આસપાસ કે ત્યાં પછી ઠંડીનું એક મોટું આવવાની શક્યતા રહે, જેના કારણે ન્યૂનતમ તાપમાન લગભગ કેટલાક ભાગમાં 10 ડિગ્રી, કેટલાક ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે. નવેમ્બરના પાછલા સપ્તાહથી ડિસેમ્બર સુધીમાં 1 કે 2 માવઠા થઈ જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળ ઉપસાગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત જો
આંધ્ર ઓડિશા કિનારે થાય તો એ ભારે ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોના સંલગ્ન ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય. ઠંડી લંબાવવાની શક્યતા પણ ગણી શકાય, પરંતુ માવઠા થવાની શક્યતા વધારે છે. એપ્રિલ અને માર્ચમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થતાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. તારીખ 24, 25, 26, 27માં બંગાળ ઉપસાગરમાં એક ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા રહે છે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.